हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभीर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 109 मंत्र 11 तदेतत् सत्यं ऋषिरङ्गिरा पुरोवाच तदेतत् सत्यं ऋषिरङ्गिरा पुरोवाच न एतद् अचीर्णव्रतो अधीते न एतद् अचीर्णव्रतो अधीते नमः परमऋषिभ्यः नमः परमऋषिभ्यः नमः परमऋषिभ्यः तदेतदक्षरं पुरुषं सत्यं ऋषिः अंगिरा नाम पुरा पूर्वं शौनकाय विधिवत उपसन्नाय पृष्ठवते उवाच तद्वत् अन्योपि तथा एव श्रेयः अर्थिने मुमुक्षवे मोक्षार्थं विधिवत् उपसन्नाय ब्रूयादित्यर्थः न एतद्ग्रन्थरूपम् अचीर्णव्रतः आचरितव्रतः
अपि अधीते न पठति चीर्णव्रतस्य हि विद्याफलाय संस्कृता भवति इति समाप्ता ब्रह्मविद्या सायेभ्यः ब्रह्मादिभ्यः पारंपर्यक्रमेण संप्राप्ता तेभ्यः नमः परम ऋषिभ्यः परम ब्रह्म साक्षात् दृष्टवन्तः ये ब्रह्मादयः अवगतवन्तश्च ते परम ऋषयः तेभ्यः भूयोऽपि नमः द्विर्वचनम् अति आदरार्थं मुंडक समाप्त्यर्थं च શ્રુતિ માતાએ 10મા મંત્રમાં આપણને દર્શાવ્યું કે આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કોને ન કરવો અને કોને કરવો જોઈએ. ક્રિયાવંતઃ શ્રોત્રિયાઃ બ્રહ્મનિષ્ઠાઃ સ્વયં જુહ્વતે એકર્ષિં શ્રદ્ધયંતઃ. ગીતામાં ભગવાન શું કહ્યું? જે તપશ્ચર્યા કરનારો નથી, જે ભગવાનની ભક્તિ કરનારો નથી, જેને શ્રદ્ધા નથી, એને ક્યારેય આ ગીતાનો ઉપદેશ કરવાનો નહીં. અને એટલે હવે આ છેલ્લા મંત્રમાં કે છે તદેતત સત્યમ તદેતદક્ષરમ પુરુષમ. આ ઉપદેશ જે કરવામાં આવ્યો એ કોનો ઉપદેશ કરવામાં આવ્યો? તદેતદક્ષરમ પુરુષમ સત્યમ. જો આગળ શંકરાચાર્યજી આપણે યાદ દેવડાવશે, ઋષિ અંગીરા નામ, અંગીરા નામના ઋષિ થઈ ગયા. પૂર્વમ શૌનકાય વિધિવત ઉપસન્નાય પૃષ્ઠવતઃ. આ અંગીરા મુનિએ આ બ્રહ્મ અક્ષર પુરુષ જે છે, સત્ય અક્ષર પુરુષનો ઉપદેશ કર્યો તો કોને? શૌનકને. પણ એ શૌનક કોણ છે? વિધિવત ઉપસન્નાય, વિધિપૂર્વક શિષ્ય બનીને જે શરણે ગયો. એટલું જ નહીં, પૃષ્ઠવત. બ્રહ્મ વિદ્યામાં એવું કહેવાય, અપૃષ્ઠવત ન વધેત. પૂછે નહીં ત્યાં સુધી શું છે? એનો ઉપદેશ નહીં કરવાનો. અર્જુન અને ભગવાન હંમેશા સાથે જ હતા, પણ જ્યાં સુધી અર્જુને પૂછ્યું નહીં ત્યાં સુધી ભગવાને પણ આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો નથી. પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ. ભગવાન હું તમને પૂછી રહ્યો છું. કેમ? કાર્પણ્ય દોષ અપહત સ્વભાવ. ભગવાન હવે મને ખબર પડી ગઈ મારી બુદ્ધિમાં આ કંજુસાઈનો દોષ છે. એટલું જ નહીં, અપહૃત, અમારી બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે. અપહૃત જાય. પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ. આ ધર્મ બાબતે પણ હું કેવો છું? સમ્મૂઢ ચેત. અમારી બુદ્ધિ શું છે? સંમોહિત થઈ છે. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એ બાબતે મારી બુદ્ધિમાં મોહ છે. શિષ્યસ્તેહં શાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન હું હવે તમારો શિષ્ય છું, તમે મને આ અધિહિ ભગવો બ્રહ્મેતિ, જો તૈત્રીય ઉપનિષદમાં યાદ કીધું, અધિહિ સાધિહિ, હે ભગવાન મને ઉપદેશ કરો. એ જ રીતે અહીંયા પણ શૌનકજી ગયા, વિધિવત ઉપસન્ના, વિધિવત ગુરુ પાસે ગયા અને વિધિવત પ્રણામ કરીને, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગુરુ પાસે ગયા. અને શું કીધું? કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. એમના મનમાં આ પ્રશ્ન થયો કે એવું તો કંઈક છે કે એકને જાણવાથી જ બધાનું જ્ઞાન થઈ જાય. જો હંમેશા કહું તમે જે પ્રશ્ન પૂછો ને, વેદાંતમાં તમે જો એમ માનતા હોય કે શબ્દશઃ ઉપદેશ કરવામાં આવે, અશક્ય છે. વેદાંતમાં જે નવો નવો આવે ને એને હંમેશા એવું જ લાગે હું જે પૂછું એનો જવાબ જ નથી આપતા, કઈ ભલતું બોલે છે.
ભગવાનને અર્જુને 3જા અધ્યાયમાં પૂછ્યું, તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. આ ભગવાન ઘોર કરવામાં શું કામ લગાવો છો? તો શું કરો? આ જ્ઞાન અને કર્મ બેમાંથી એકનો ઉપદેશ કરો. તો ભગવાન શું કીધું? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. અર્જુન, આ જગતમાં 2 પ્રકારની જીવન પ્રણાલી છે. એક કર્મયોગ છે, બીજી જ્ઞાન યોગ છે. એને કીધું 2માંથી એક કો. અચ્છા, સમજ. અહીંયા પણ શું કીધું? કોણ શું એક છે જેના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય? તો ગુરુજી શું કીધું? દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. શિષ્ય હંમેશા એમ જ માને, ગુરુ મને સમજતા જ નથી, હું પૂછું છું. જેમ માનતો ગુરુજી મને સમજતા નથી, જો એટલે જ કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તમને સમજાતું હોય તો શ્રદ્ધા કરવાની જરૂર જ નથી. આ કેસરી રંગ છે એને માટે શ્રદ્ધાની જરૂર છે તમને? તો તમને સમજાઈ જતું હોય તો શ્રદ્ધાની આવશ્યકતા જ ક્યાં છે? આ મોબાઈલ છે ને આ ગલગોટો છે ને આ લીલી છે ને આ મોબાઈલ, આ બારી છે ને આ બાર, એ તમને ખબર જ છે. એમાં કઈ શ્રદ્ધા કરવાની જરૂર નથી. જો વિચાર, 2 + 2 = 4, એમાં શ્રદ્ધા કરવાની હોય? તમને નથી સમજાતું અને ગુરુજી કહી રહ્યા છે તો એમાં શ્રદ્ધા કરવી પડે. ગુરુજી કહે છે સત્ય, જો એટલે જ કીધું શ્રદ્ધા કોને કહેવાય? ગુરુ વેદાંત વાક્ય શું સત્ય બુદ્ધિ અવધારણા સા કથિતા શ્રદ્ધા. યયા વસ્તુ ઉપલબ્ધ્યતે. આ શ્રદ્ધા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ બ્રહ્મ તત્વ જે વસ્તુ છે એની પ્રાપ્તિ થતી નથી. અને એટલે જ આગળ શું કહે? શ્રદ્ધયંત. શ્રદ્ધા વાળો છે. તમને જે ખબર પડે છે ને તમે તમારા તર્કથી સમજી શકો એને માટે શ્રદ્ધાની કોઈ આવશ્યકતા છે જ નહીં. પણ જે તમને સમજાતું નથી અને તમને એવું લાગે કે આ બરાબર નથી, એને માટે શું કરવું પડે? શ્રદ્ધા કરવી પડે. જે લૌકિકમાં પણ એવું જ છે. ગુરુજી કહે કે તું આમ કર, હું શું કામ કરું? સમજ. સ્વામીજી કે દરેક શિષ્યનો સ્વભાવ અલગ હોય, દરેક શિષ્યની પ્રકૃતિ અલગ છે અને એ પ્રમાણે શું કરવું પડે? સમજ. ગુરુજી કહી રહ્યા છે આપણા કલ્યાણ માટે જ છે, પણ આપણે લાગે ને એટલે શું થાય? પેલી શ્રદ્ધા ઓછી પડે એટલે આપણને શું થાય? આ ગુરુજી સમજતા જ નથી, હું કહું છું તે. અને એટલે શું કીધું? શ્રદ્ધા. સૌનકજી પણ ગયા, સૌનકજીએ પૂછ્યું પણ ઉત્તર શું મળ્યો? દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. અને અપરા કોને કહેવાય? એ 4 વેદ, 6 વેદાંગ અને બાકીની બધી લૌકિક વિદ્યાઓ જે છે બધી કઈ છે? અપરા વિદ્યા છે. તો કે જો વેદ અપરા વિદ્યા છે તો વેદની અંતર્ગત જ આ ઉપનિષદ આવ્યા. તો કે ઉપનિષદ પણ અપરા વિદ્યા? તો કે હા, જો સમજો. શબ્દ રાશિ જે ઉપનિષદ છે તો શું છે? અપરા વિદ્યા જ છે. આ મુંડક ઉપનિષદ ના જે મંત્રો જે છે એને શબ્દ રાશિ એટલે શબ્દનો સમૂહ, એ તો શું છે? અપરા વિદ્યા જ છે. આ સમજો. તો કે પરા વિદ્યા કોને કહેવાય? યયા તદ અક્ષરમ અધિગમ્યતે. જેના દ્વારા એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે એ પરા વિદ્યા. એનો અર્થ શું થયો? જો આગળ બધું જોઈ ગયા છે. જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ તમારી બુદ્ધિમાં જે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મની જે તમારામાં વૃત્તિ ઉત્પન્ન થાય છે એ વૃત્તિ પરા વિદ્યા છે. અને એટલા માટે શું કીધું? વિધિવત ઉપસન્નાય પૃષ્ઠવત ઉવાચ તદ્વત અન્યોપી તથા એવ. જે રીતે અંગીરા ઋષિએ વિધિવત જે શિષ્ય બન્યો છે એ શૌનકને શું કરવામાં આવ્યું? શૌનક મુનિને ઉપદેશ કર્યો. તદ અક્ષરમ, એટલે જ અહીંયા એ છે તદ એતદ સત્યમ તદ એતદ અક્ષરમ પુરુષમ સત્યમ. એ અક્ષર પુરુષને સમજવું, એ અક્ષર પુરુષને આત્મ સ્વરૂપે ઓળખવું એ પરાવિદ્યા છે. અને પરાવિદ્યાનો ઉપદેશ અંગીરા મુનિએ શૌનક મુનિને કર્યો.
શંકરાચાર્યજી કે છે તથા એવ તદ્વત અન્ય અપી, જે અન્ય આચાર્ય જે છે એને પણ શું કરવું જોઈએ? તથા એવ શ્રેયર્થિને મુમુક્ષવે, જે શ્રેયનો કલ્યાણની ઈચ્છા કરનારો છે, જેને મોક્ષની ઈચ્છા છે, મોક્ષાર્થમ, જે મોક્ષ માટે વિધિવત ઉપસન્નાય બ્રુયાત ઇત્યર્થઃ, જે વિધિવત એમની પાસે શિષ્ય બનીને આવે એને તમે આ બ્રહ્મ વિદ્યાનો શું કરો? ઉપદેશ કરો. પણ તે કોને નહીં કરવાનું? ના એતદ અચીર્ણ વ્રત અધીતે, ચીર્ણ વ્રત એટલે કે વિધિવત જે ઉપાસના કરનાર નથી, વિધિવત જે જીવન જીવનાર નથી. જો આગળ કઈ ગઈ શાસ્ત્ર, ગુરુ અને ઈશ્વર, આ સમજો. વિધિવત એટલે કે આપણું જીવન કેવું છે? વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ, વેદો નિત્યમ અધીયતામ, રોજ આ વેદનું શાસ્ત્રનું અધ્યયન થવું જોઈએ. એટલું જ નહીં, વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ, તદુદિતમ એમાં જે કહેવામાં આવ્યા છે એ બધા કર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવું. મન ફાવે ત્યારે સુઈ જવું, મન ફાવે એમ ખાવું, મન ફાવે ત્યારે જવું, મન ફાવે ત્યારે ઉઠવું. મુમુક્ષુ પણ છે તો એનું પણ શું છે? એક જીવન છે. સવારે શું કરીએ, સાંજે શું કરીએ, રાત્રે શું, આ બધા નિયમ છે. તદુદિતમ, તેમાં કહેવામાં આવેલા સર્વ કર્મનું સારી રીતે આપણે અનુષ્ઠાન કરીએ. તેને શસ્ય અપચીયતે, અને એ કર્મ દ્વારા તમે ભગવાનની શું કરો? પૂજા કરો, અર્ચના કરો. એટલે એક શબ્દમાં કે છે અચીર્ણ વ્રત, જે વિધિવત ઉપાસના કરનાર નથી, જે વિધિવત કર્મ અનુષ્ઠાન કરનાર નથી. ન અધીતે, શંકરાચાર્યજી કે છે ન એતદ ગ્રંથ રૂપમ અચીર્ણ વ્રત અચરિત વ્રત અપી ન અધીતે ન પઠતી, જેના જીવનમાં કોઈ નિયમ જ નથી, જેના જીવનમાં મોક્ષની ઈચ્છા જ નથી, મોક્ષની ઈચ્છા છે જ નહીં, એને વેદાંત તો ઉપદેશ કરવાનો. સમજો, હું એટલે તો કે શાસ્ત્ર તો કહે છે કે તમે નિત્ય મુક્ત છો, પણ તમારે જાણવું છે કે તમે નિત્ય મુક્ત છો ને? માતાજી અમારે હજી બીજું ઘણું કામ છે. આપણ બીજા બધા કામ બહુ હોય, જો પણ મરે ને ત્યાં સુધી એનું કામ હોય. એટલે પેલી કથા છે, શેઠ મળવા પડ્યા એ વખતે પંખા ને એવું હોય નહીં ને, એટલે પેલું બારી પાસે સુવડાવે એટલે હવા લાગે, તાજી હવા એમને મળે, એટલે બારી પાસે સુવડાવેલા, પણ મરવા પડેલા અને કઈ કહેવાનો પ્રયત્ન કરે, જા સમજ, પણ બોલી શકે નહીં. પેલું બારીની બહાર જુએ, પછી અંદર જુએ, પણ બોલે શકે નહીં. જા મોટો દીકરો આવ્યો ને પછી પેલા બીજા દીકરાને બોલાવ્યો, ત્રીજાને, બધા ત્યાં ઉભેલા. એ પેલો નાનો કે કામ કરે, વૈદ્યને બોલાવીએ. પેલો વૈદ આવ્યા, વૈદ્ય કઈક ગુટ્ટી આપી અને થોડુંક બોલી શકે એમ કરે. વૈદ્ય આવ્યો, દવા આપી, વૈદ્ય દવા આપી અને પછી પેલો શેઠ બોલી શકે એવી આવ્યા. એટલે કે બાપા શું કહો છો? અરે આ બહાર ગાય સાવરણી ખાય. મરવા પડેલો પણ જીવ ક્યાં છે એનો? પેલી ગાય સાવરણી, અને પણ તું મરવા પડ્યો, જો છૂટતું જ નથી આપણાથી. અહીંયા જ્ઞાન, ત્યાં જ્ઞાન, આને મળ્યા, પેલા મળ્યા. સમજો, શાસ્ત્ર અધ્યયન નિત્ય છે. રોજ શાસ્ત્ર અધ્યયન કરવાનું, રોજ નહીં કરે પણ દર રવિવારે કરે તોય ઘણું છે. જો આ સમજ, એટલે જ ગીતામાં ભગવાન કઈ, ભજગોવિંદમાં શંકરાચાર્ય કઈ, જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. શરીરની હાલત કેવી છે કે ચાલી શકતો નથી. દંડ ગૃહિત્વા શું કરે છે? લાકડીની જરૂર પડે,
જટિલો ના જટિલો મુનિ અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ. અંગ બધા ધ્રુજી રહ્યા છે. ફલિતમ મુંડમ દશન છાપરું ધોળું થઈ ગયું. દશન વિહીનમ જાતમ તુંડમ આ મોડું કેવું થઈ ગયું, દાંત વગરનું થઈ ગયું. ગૃહીત્વા દંડ પેલો દંડ પકડીને ચાલે છે. તદપિન મુંચતી આશા પિંડ પછી હજી આશા છૂટતી નથી. કેમ? બધું માતાજી એક દિવસ અમારે બધું બરાબર થઈ જશે. એટલે પાછા ગુજરાતી કે આશા અમર છે. આશા અમર નથી, આશા નઠારી છે. આ સમજો. આ આશા આપણને આ સંસારમાં શું કરે, પકડીને રાખે છે. જો એટલે કહું છૂટી રહ્યો ને છોડી દેવાનું, પકડવાનું જ નહીં. એટલે અહીંયા કોઈ વસ્તુ લઈને આપણે આવ્યા નથી અને કોઈ વસ્તુ લઈને જવાના નથી. આ જેને તમે પકડી રાખો છો ને જેને તમે સાચવો છો ને જેને પ્રેમ કરો ને બધું શું થવાનું, અહીં છૂટી જ જવાનું. છૂટી રહ્યો શું કરવાનું, છોડી દેવાનું. એને એની રીતે જીવવા દો. નહીં માતાજી. એટલા માટે આ સંબંધ કોને કહેવાય? સમ્યક બધનાથી ઇતિ સંબંધ. સારી રીતે તમને બાંધીને રાખે ને એને સંબંધ કહેવાય. પણ આપણે બાંધીને બંધાઈને રહીએ ને પાછા શું થાય, ખુશ થાય. જો વિચાર આના જેવી મૂર્ખતા બીજી કઈ? તમને બાંધનાર છે પણ એમાં તમને શું દેખાય છે? પ્રેમ દેખાય. જો વિચાર આ સમજો. અને એટલે શું કે શંકરાચાર્ય શેરાર્થીને મુમુક્ષવે મોક્ષાર્થમ વિધિવત ઉપસન્નાય. જેને આ કલ્યાણની ઈચ્છા છે. જો અર્જુને પણ શું કહ્યું, યશ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિતમ. જે શ્રેય છે, જે મારું કલ્યાણ છે, જે આ જન્મ મરણના ચક્કરમાંથી કાયમને માટે મને છોડાવનાર છે, એ મોક્ષ માટે જે વિધિવત ઉપસન્નાય, જે વિધિપૂર્વક જે શિષ્ય તમારી પાસે આવે છે એને આવ કરાવો. પણ કોને નહીં? અચીર્ણ વ્રત. શાસ્ત્ર અધ્યયન કરીએ પણ એને માટે શું છે, આપણું જીવન પણ નિયમિત હોવું જોઈએ. 15મા અધ્યાયમાં એક જ શ્લોકમાં આ શિષ્ય કોને કહેવાય, આ શિષ્ય કેવો હોવો જોઈએ, બહુ સરસ દર્શાવે. નિર્માણ મોહાજીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. નિર્માણ મોહા કોઈ પ્રકારનું માન નહીં. આપણે તો બે કામ કરીને એટલે ઈચ્છા કરે પેલો આપણું વખાણ કરે. કોઈ માન નહીં. નિર્માણ મોહ, કોઈ મોહ નહીં. જો વિચાર મોહ એટલે કે જ્યાં જે નથી એ જોવું. આપણે જ્યાં સુખ નથી ત્યાં આપણે શું કરે, સુખ જોઈએ. નિર્માણ મોહ જીત સંગ દોષ. આ સંગ રૂપી દોષ પર, આસક્તિ રૂપી દોષ પર જેને વિજય મેળવ્યો છે. પણ આપણે તો આસક્તિ વાલી લાગે, એમાં દોષ દેખાય છે. આસક્તિ જ દોષ છે. જીત સંગ દોષ. બીજું શું છે? અધ્યાત્મ નિત્યા. જેને આ શાસ્ત્ર અધ્યયનમાં સતત રુચિ છે, આત્મજ્ઞાનમાં રુચિ છે. અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. જેના મનમાંથી કામનાઓ પાછી ફરી છે. વિનિવૃત્ત એટલે શું છે? પાછી ફરી ગઈ છે, પાછી ગઈ છે. જો વિચાર પેલી કામના આવી ખરી મનમાં. કોના જેવું? કોઈને ફોન કરીએ ને બોલો ફોન નો ઉત્તર નહીં આપે, અથવા તો ફોન બિઝી આવે તો એક વાર ફોન કરો બિઝી છે, બીજી વાર ફોન કર્યો બિઝી છે, ત્રીજી વાર ફોન કર્યો બિઝી છે. પણ શું કરો? એ બધી કામના પણ શું થાય, જાગૃત થઈ બિઝી છે કેમ માળા કરે. બીજી વાર પેલી કામના જાગૃત થઈ બિઝી છે કેમ રસોઈ કરે છે. ત્રીજી વાર કામના જાગૃત થઈ બિઝી છે, શાસ્ત્ર શ્રવણ કરી રહ્યો છે બિઝી છે. પછી શું કરશે કામના? વિનિવૃત્ત કામા. કામનાની પૂર્તિ નથી કરવાની. ભગવાન શું કહે છે? વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા. નિર્માણ મોહ જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા. આ દ્વંદ્વ થી પણ જે મુક્ત થઈ ગયો.
છ દ્વંદ્વ છે, જો સમજવાનું. શરીરની દ્રષ્ટિએ શીત અને ઉષ્ણ છે, મનની દ્રષ્ટિએ સુખ અને દુઃખ છે, બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન છે, વસ્તુની દ્રષ્ટિએ લાભ અને ગેરલાભ છે, અને અન્યની દ્રષ્ટિએ જય અને પરાજય. જો આટલા પાંચ જ છે દ્વંદ્વ. સમજ, આપણું જીવન આ પાંચ દ્વંદ્વ જ ચાલી રહ્યું. પાંચમાંથી છઠ્ઠું થતું જ નથી. ભગવાન શું કહે છે? દ્વંદ્વેર વિમુક્તા. આ દ્વંદ્વથી જેનું મન મુક્ત થઈ ગયું છે, એટલે કે એનું મન આ દ્વંદ્વથી ક્યારેય વિક્ષિપ્ત થતું. આપણે ઠંડી પડે ને તોય ફરિયાદ કરીએ, પેલી ગરમી પડે તોય ફરિયાદ કરે, ને વરસાદ ન પડે તોય ફરિયાદ, ને વરસાદ પડે તોય શું છે? તો ફોન કરીને પૂછે, માતાજી આજે ક્લાસ છે, વરસાદ પડે જ. દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈ. સંજ્ઞા એટલે ના, સુખ દુઃખ આદિ જે નામ વાળા આ દ્વંદ્વ જે છે એનાથી એનું મન કેવું થઈ ગયું છે? મુક્ત થઈ ગયું. અને શું કહેવાય? શંકરાચાર્ય કહે છે આચર વ્રત, જે વ્રતનું આચરણ કરે એટલે કે એના જીવનમાં નિયમ છે. જો નિયમ જીવનમાં નહીં રાખો, લક્ષ્ય જીવનમાં નહીં રાખો, તો તમારું જીવન આમ જ પસાર થઈ જવાનું. જીવનમાં કઈક લક્ષ્ય જોઈએ. મોક્ષ મારું લક્ષ્ય છે, ઈશ્વર મારું લક્ષ્ય છે, પણ આપણું તો લક્ષ્ય શું છે? બસ માતાજી એક ઘર બની જાય એટલે અમારું લક્ષ્ય પૂરું, માતાજી એક ધંધો શરૂ થઈ જાય એટલે અમારું લક્ષ્ય પૂરું. એટલે શંકરાચાર્યજી કહે છે અચીર્ણ વ્રત આચરિત વ્રત અપી અધીતે ન પઠતી. જેના જીવનમાં કોઈ વ્રત નિયમ નથી, જે ભક્તિ કરનારો નથી, જેના જીવનમાં શ્રદ્ધા નથી, એને ક્યારેય આ શાસ્ત્ર અધ્યયન કરાવવું જોઈએ નહીં. તો કે કેમ આવું કહો છો તમે? તમારો ઉપદેશ કરતા રહો ને તમને શું ફરક પડે? શંકરાચાર્યજી કે છે ચીર્ણ વ્રતસ્ય હિ એટલે કારણ કે ચીર્ણ વ્રતસ્ય હિ વિદ્યા ફલાય. આ બ્રહ્મ વિદ્યા જે છે એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ જે છે એ ફલવત ક્યારે થાય છે? ચીર વ્રતસ્યૈવ, જેના જીવનમાં નિયમ છે, જે નિયમ પૂર્વક શ્રદ્ધા પૂર્વક જીવન જીવી રહ્યો છે, સંસ્કૃતા ભવંતિ, એના જીવનમાં આ વિદ્યાનું ફળ મોક્ષ પ્રાપ્ત થઈ શકે. તત્વબોધમાં આરંભ કરીએ ત્યારે શું કહેવામાં આવે? કહ અધિકારી. અધિકારી કોણ છે? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. વિવેક, ચાર સાધનથી સંપન્ન જે છે એ આ બ્રહ્મ વિદ્યા માટે, તત્વબોધ માટે અધિકારી છે. તો કે આ સાધન જે છે, કાની ચતુષ્ટ સાધનાની, ચતુષ્ટ સાધનાની, આ ચાર સાધન કયા છે? વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ. છેલ્લું કયું છે? મુમુક્ષુત્વમ. જો મુમુક્ષુ એમ નથી કીધું, ત્યાં સમજજો બરાબર. મુમુક્ષુ એવું નથી કીધું, મુમુક્ષુત્વમ. આ ત્વમ જે છે ને એ શીલ, સ્વભાવ બતાવે, એટલે કે એના જીવનમાં બીજું કોઈ લક્ષ્ય છે જ નહીં. મોક્ષની પ્રાપ્તિ કરવી એ જ એના જીવનનું લક્ષ્ય છે, મુમુક્ષુત્વમ. અને એટલે શંકરાચાર્ય કહે છે ચીર્ણ વ્રતસ્ય હિ વિદ્યા ફલાય સંસ્કૃતા ભવતી. જે આ પ્રકારથી નિયમ પૂર્વક અધ્યયન કરે છે એને માટે આ વિદ્યા શું થાય છે? ફલાય, એને ફળ આપી શકે છે. બ્રહ્મ વિદ્યાથી મોક્ષની પ્રાપ્તિ છે, પણ એ ક્યારે મળી શકે? આપણું મન જયારે સંસ્કૃત હોય, આપણું મન જયારે એના માટે તૈયાર હોય, તો પછી એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપણા માટે ઉપયોગી થઈ શકે, ફલદાયી થઈ શકે. ફલાય એટલે શું છે? એ ફળદાયી ક્યારે થાય? વિદ્યા. આપણું મન તૈયાર હોવું. જો યોગ શાસ્ત્રમાં એને ભૂમિકા કહે, આપણા મનની જે ભૂમિકા છે એ તૈયાર હોવી જોઈએ, તો એ બ્રહ્મ જ્ઞાન આપણે થઈ શકે. અને એટલે શ્રુતિ માતા છેલ્લે વળી પાછા કહે છે અચીર્ણ વ્રતસ્ય, જે આ વ્રત પ્રમાણે એટલે કે નિયમિત જીવન જીવનારો નથી, એને ક્યારેય આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો જોઈએ નહીં. આમ બ્રહ્મ વિદ્યા કોને ઉપદેશ કરવો?
અને છેલ્લે આપણે યાદ દેવડાવી દીધું કે અંગીરા ઋષિએ આ શૌનક મુનિને આ ઉપદેશ કર્યો હતો. શંકરાચાર્ય કહે છે સમાપ્તા બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યાનો અહીંયા શું થયું? પૂર્ણાહુતિ થઈ, સમાપ્તિ થઈ. સાયેભ્ય બ્રહ્માદિભ્ય પારંપર્ય ક્રમેણ સંપ્રાપ્તા. પણ આ બ્રહ્મ વિદ્યા કેવી છે? પ્લેટફોર્મ પર બેઠા ને જ્ઞાન થઈ ગયું. બ્રહ્માદિભ્ય પારંપર્યેણ પારંપર્યેણ પરંપરાથી જાસમ. શ્રુતિ માતા કે છે, શંકરાચાર્યજી કે છે બ્રહ્મા વગેરેથી, બ્રહ્માથી શરૂ થઈને આપણે ત્યાં જોયું કે બ્રહ્મ જે છે બ્રહ્માજી જાસમ, એ બ્રહ્માજી જ્ઞાની છે, આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ કરનારા છે. એ બ્રહ્માજીએ અંગીને ઉપદેશ કર્યો, અંગીએ ભારદ્વાજને ઉપદેશ કર્યો, ભારદ્વાજે અંગીરા ઋષિને ઉપદેશ કર્યો, અને એ અંગીરાની પાસે શૌનકજી ગયા. અને જે શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે છે કે આ બ્રહ્મ જ્ઞાન જે છે કેવું છે? પારંપર્ય ક્રમેણ સંપ્રાપ્ત બ્રહ્મ વિદ્યા. આ બ્રહ્મ વિદ્યા પરંપરાથી પ્રાપ્ત છે. તો ગીતામાં ભગવાને જ કીધું, આ સમજજો. એવમ પરંપરા પ્રાપ્તમ. અર્જુન, આ બ્રહ્મ વિદ્યા કેવી છે? પરંપરાથી પ્રાપ્ત. જો એ પરંપરાથી પ્રાપ્ત છે એનો શું થયો? જે ગુરુજી છે એના પણ કોણ હોવા જોઈએ? ગુરુજી હોવા જ જોઈએ. એના પણ કોણ હોવા જોઈએ? એને ગુરુજી હોવા જોઈએ. એને ગુરુજી હોવા જોઈએ. એટલે પેલો પ્રશ્ન શું થાય? તો પહેલા ગુરુ કોણ? તમે જે કે કોઈ પણ એવું પૂછે પહેલા ગુરુ કોણ, તેમ પૂછો ને પહેલા પિતા કોણ? પિતા વગર પુત્ર હોય નહીં. જો સમજો, તમારો જન્મ અહીંયા થયો છે, તમે અહીંયા છો એનો શું થયો? તમારા પિતા હોવા જોઈએ. પણ એ પણ મનુષ્ય જન્મ થયો તો એના પણ શું હોવા જોઈએ? પિતા. એના પણ શું હોવા જોઈએ? પિતા. એના પણ શું હોવા જોઈએ? પિતા વગર કોઈ પુત્ર હોય ને? એમ ગુરુ વગર નો કોઈ આચાર્ય હોય જ નહીં. જો વિચાર તો કે તો પ્રથમ પિતા કોણ? પરમ પિતા પરમેશ્વર. જો એટલા માટે શબ્દ કેમ વાપરે છે? પરમ પિતા પરમેશ્વર. કે ભગવાન પ્રથમ પિતા છે, તો ગુરુ પણ કોણ છે? સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ. શંકરાચાર્ય, શંકર ભગવાન થી શરૂ થઈને આ પરંપરા ચાલી રહી છે. વચ્ચે ઘણા બધા આચાર્ય થઈ ગયા, ખબર નથી, પણ એ મધ્યની કડી અમને ખબર છે. શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય, જેની પાસે અમે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા છે, એ આચાર્ય સુધી શું છે? વંદે ગુરુ પરંપરા. પહેલા પ્રણામ ગુરુને નથી, આ સમજો. પહેલા પ્રણામ કોને કરે છે? વંદે ગુરુ પરંપરા. અને એટલે શંકરાચાર્ય ધીમે રહીને આપણે યાદ દેવા છે પારંપર્ય ક્રમેણ સંપ્રાપ્ત વિદ્યા. આ વિદ્યા કેવી છે? પરંપરાથી પ્રાપ્ત છે. કોઈ સ્વયંભૂ ગુરુ હોઈ શકે જ નહીં. આ સમજો. જો ગુજરાતીમાં એક અપશબ્દ છે, હવે અહીંયા નથી, આ ગામડામાં ખાસ વાપરે, જે કોઈનું સાંભળતો નહીં હોય, મન ફાવે એમ કરતો હોય, એને પછી કે આ નગુરો છે. સાંભળો છો કે નથી સાંભળો? નગુરો એટલે કોણ છે? જે બિલકુલ સ્વચ્છંદ માણસ છે, જેનો જીવનમાં કોઈ ગુરુ જ નથી. એ જીવનમાં ક્યારેય યોગ્ય જીવન જીવી શકે છે. ભલે બાહ્ય દ્રષ્ટિએ બહુ તમે સારા હશો, બાહ્ય દ્રષ્ટિએ ભણેલા ગણેલા છે, ને તમારો બંગલો હોય છે, ને તમારો ધંધો હોય છે, ને તમારા છોકરા છે, બધું જ છે, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? અને એટલે શંકરાચાર્યજી કહે છે, શ્રુતિ માતા પણ અહીંયા આપણને દર્શાવે છે. ગીતામાં ભગવાને કહ્યું, વિવસ્વાન પ્રોક્તવાન અહં વિવસ્વાન મનવે પ્રાહુઃ મનુરીક્ષ્વા કવે બ્રવીત. અર્જુન, સૃષ્ટિના પ્રારંભમાં આ સૂર્યને મેં આ ઉપદેશ કર્યો તો. સૂર્ય એના પુત્ર મનુને, મનુએ ઈક્ષ્વાકુને. જો ઈક્ષ્વાકુ એટલે કોણ? રામ ભગવાનની પરંપરામાં. જો સમજો,
મનુ ઈક્ષક પ્રાહુ એવમ પરંપરા પ્રાપ્તમ અર્જુન. આ પરંપરાથી પ્રાપ્ત. અને એટલે શંકરાચાર્ય કે છે પ્રારંભમાં જ બ્રહ્માદિની આ પરંપરા આપણને કૃતિ માતા દર્શાવી ગયા છે. અને એટલા માટે શું છે સંપ્રાપ્તા તેભ્ય. અને એ બધા જે ઋષિ મુનિઓ છે જેને કારણે આ વિદ્યા આપણને પણ શું છે સારી રીતે પ્રાપ્ત થઈ છે. જો એટલા માટે 5 મહાયજ્ઞમાં એક યજ્ઞ કયો છે ઋષિ યજ્ઞ. રોજ શાસ્ત્ર અધ્યયન કરવું અને ઋષિ યજ્ઞ કહેવાય. રોજ આપણે ગાય કૂતરાને બિલાડીને આ બધાને શું કરીએ રોટલી ખવડાવીએ. તો પહેલા તો આ નિયમ હતો રોટલી બનાવે એટલે પહેલી રોટલી કોના માટે કાઢવાની એક કૂતરા માટે કાઢવાની, એક ગાય માટે કાઢવાની, પછી આપણા માટે. આપણે બાપુ પહેલા આપણા માટે જ બનાવીએ. જાસમ ભૂત યજ્ઞ દેવ યજ્ઞ રોજ પૂજા પાઠ કરીએ દીવાબત્તી કરીએ માળા કરીએ અને દેવ પૂજન એમ કહે. દેવ યજ્ઞ પિતૃ યજ્ઞ જો આવવાનું જ હવે આ સમજજો. પિતૃ યજ્ઞ એટલે કે આપણા માતા પિતાએ આપણને સંસ્કાર આપ્યા, જન્મ આપ્યો, ઉછેર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તો એ માતા પિતાના નામે પણ આપણે શું કરીએ દાન કરીએ, એમની સેવા કરીએ. જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની શું કરવાની સેવા કરવાની છે. માતા પિતાની સેવા કરીએ અને જે માતા પિતા નથી એમને માટે શું કરીએ દાન કરીએ, શ્રાદ્ધ કરીએ. જે શ્રાદ્ધ પક્ષ એટલા માટે જ છે. શ્રાદ્ધ પક્ષે આપણે તો બધું બહુ જવા દેવું જ થઈ ગયું. ખરેખર 16 દિવસ શું કરવાનું હોય શ્રાદ્ધ કરવાનું હોય. જો સમજો કારણ કે આપણા કેટલાય માતા પિતા થઈ ગયા ને દાદા દાદી થઈ ગયા, નાના નાની થઈ ગયા, કેટલાય થઈ ગયા. એ બધાને જોવા જાય તો 16 દિવસ કોક ને કોક તો આપણા પરિવારમાં શું છે હોય જ છે. માતાજી રોજ સવાર પડે ગાય ક્યાં શોધવા જઈએ. તમારે ઘરે ગાય નહીં હોય તો શું કરવાનું 16 દિવસમાં જેટલો ખર્ચો થતો હોય એટલું આપણે ગૌશાળામાં જઈને શું કરી દેવાનું દાન કરી દો. કાગડો એ માતાજી કાગડાને ખવડા પણ કાગડો કેટલું ખાય કેમ કારણ કે એટલા માણસો મુકતા એ બિચારા કેટલું ખાવાનું. એક નહીં તો બીજી રીતે મદદ કરવાની. ઉનાળામાં આપણે શું કરીએ પક્ષીઓ માટે શું કરવાનું પેલું પાણી મૂકીએ. જો સમજો ઉનાળો આવે ને એટલે બહાર પાણી શું થઈ ગયું છે ને જો આ કુંભાર ને ત્યાં મળે ચપટું હોય એ વાસણ માટીનું મૂકી દેવાનું. માતાજી આવીને બહુ ગંદુ કરે તો તું ગંદુ કરે જ છે ને. આપણે કઈ ડાયા છીએ. વધારે વધારે પ્રદૂષણ કરનાર તો કોણ છે માણસ છે. ભૂત યજ્ઞ ને શું કહેવામાં આવે ભૂત અન્ય પ્રાણીઓને પણ આપણે ઉપયોગી થઈ. ભૂત યજ્ઞ કરીએ, દેવ યજ્ઞ કરીએ, પિતૃ યજ્ઞ કરીએ, નૃ યજ્ઞ એટલે કે અન્ય મનુષ્યને પણ આપણે મદદ કરીએ. આપણે એકલા નથી જો સમજો અને કોઈ એકલું જીવી શકે નહીં. સ્વામીજી બહુ સરસ કહેતા કે જીવન કોને કહેવાય રિલેટિંગ ઇઝ લાઈફ લિવિંગ. ટુ રિલેટ ઇઝ લિવિંગ. અન્ય સાથે સંબંધ હોવો એને જીવન કહેવાય. રિલેટિંગ ઇઝ લિવિંગ. સંબંધ વગરનું જીવન છે આપણું છે. તો અન્ય મનુષ્યને પણ આપણે શું કરતા રહીએ મદદ કરતા રહીએ. નૃયજ્ઞ જો એટલે આગળ હું કહી ગઈ કે આપણો સમાજ બહુ સરસ છે. આપણે ત્યાં એટલા બધા સંબંધો છે. કોઈને પણ કઈક એક્સિડન્ટ થયો હોય અને એના ઘરવાળા બહાર ગયા હોય પેલા એના આડોશી પડોશી શું કરવાના એને હોસ્પિટલમાં લઈ જાય અને પેલો ઓપરેશન કરાવવાનું હોય પેલો ડોક્ટર સહી કર્યા વગર ઓપરેશન કરી શકે નહીં. તો પેલો પડોશી શું કરે કઈ નહીં સાહેબ હું બાજુમાં જ સહી કરી દઉં તમે ઓપરેશન શરૂ કરો. આ પરદેશમાં આવું ચાલે નહીં. જો વિચાર નૃયજ્ઞ અને છેલ્લું કયું છે ઋષિ યજ્ઞ અધ્યાત્મ નિત્યમ.
13મા અધ્યાયમાં ભગવાન અધ્યાત્મ નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ ઋષિ યજ્ઞ, અને એટલે કે છે આ ઋષિ મુનિઓ જે છે આપણને આ બ્રહ્મ જ્ઞાન આપી ગયા છે, અને એ પરંપરાથી બ્રહ્મ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. જો અત્યારે તમે શંકરાચાર્ય ભાષ્ય વાંચી રહ્યા છો એનો શું થયો, તમે ક્યાં સુધી જોડાઈ ગયા? આ પરંપરામાં જોડાઈ ગયા. જો સમજ, શંકરાચાર્યજીનું ભાષ્ય આપણે વાંચી રહ્યા છે, ભણી રહ્યા છે, એટલે શંકરાચાર્ય સુધી આપણે પહોંચી ગયા. જો વિચાર, અને મુંડક ઉપનિષદ ભણી રહ્યા છે તો આપણું કનેક્શન ક્યાં પહોંચી ગયું? એ બ્રહ્માજી સુધી આપણું શું છે? એ પરંપરા છે આપણી. પરંપરા અતૂટ છે, આ સમજો. એટલા માટે આ વેદ એ પરંપરા છે, અને એ પરંપરા ક્યારેય તૂટી નથી અને તૂટવાની નથી, આ સમજો. એટલા માટે જ આપણો ધર્મ સનાતન ધર્મ કહેવાય. કેમ સનાતન કહેવામાં આવે? આટલા બધા આક્રમણ થઈ ગયા, અને આટલા આક્રમણ થયા પછી પણ અત્યારે આપણે બેસીને શાસ્ત્ર અધ્યયન કરી શકીએ છીએ. એ શું પુરવાર કરે છે? સનાતન ધર્મ. જો બાકીની બધી સંસ્કૃતિઓ નાશ પામી, આ સમજો. આપણને ખબર નથી, આપણે આ સંસ્કૃતિમાં જીવીએ છીએ ને આપણે એમ જ માતાજી અમે બધું બરાબર. તું જા બીજા દેશમાં તો ખબર પડે. ત્યાંની જે પૂર્વ સંસ્કૃતિઓ છે એ બધી સંસ્કૃતિઓ મ્યુઝિયમમાં મુકાઈ ગઈ છે. ગ્રીસની સંસ્કૃતિ તમે, પર્શિયન સંસ્કૃતિ જુઓ, રોમન સંસ્કૃતિ જુઓ, દક્ષિણ અમેરિકા જેને કહેવામાં આવે એ દક્ષિણ અમેરિકા ખંડમાં પણ 3 પ્રકારની સંસ્કૃતિ, માયન કલ્ચર થઈ ગયું, એઝટેક કલ્ચર થઈ ગયું, આ બધા સંસ્કૃતિઓ શું થઈ? નાશ પામી, નષ્ટ થઈ ગઈ. ન્યુઝીલેન્ડ તમે જાઓ, આ ગોરા લોકો ત્યાં ગયા અને ત્યાંની સંસ્કૃતિનો નાશ કરી દીધો. એ માઓરી કલ્ચર કહેવાય. જો સમજો, ત્યાંના લોકો જે છે એને શું કહેવાય? માઓરી. આખું માઓરી કલ્ચર ક્યાં પહોંચી ગયું? મ્યુઝિયમમાં પહોંચી ગયું. સ્વામીજી કે આ સંપૂર્ણ પૃથ્વી પર તમે જુઓ તો એક જ પ્રાચીન સંસ્કૃતિ છે એ હજી મ્યુઝિયમમાં ગઈ નથી. એ આપણી સંસ્કૃતિ. વૈદિક સંસ્કૃતિ હજી પણ કેવી છે? એવી જ છે. આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ છીએ એમ નહીં. રોજ સવારે કઈ કેટલાય સ્થાનો પર આ શાસ્ત્ર અધ્યયન થઈ રહ્યું છે. સ્વામીજીના જેટલા શિષ્યો છે એ બધા પણ શું કરાવી રહ્યા છે? શાસ્ત્ર અધ્યયન કરાવી જ રહ્યા. અને સ્વામીજીના શિષ્ય નહીં, અનેક આશ્રમો છે જ્યાં શું થઈ રહ્યું છે? શાસ્ત્ર અધ્યયન થઈ રહ્યું છે. માતાજી બહુ જાણીતું નથી, એ વેદાંત જાણીતું હોય જ નહીં. આ સમજ સ્વામીજી કે વેદાંત ઇઝ નોટ ફોર અ માસ, ઇટ ઇઝ ફોર અ ક્લાસ. બધાની બુદ્ધિમાં ઉતરે નહીં. જવાબ. અને એટલે શંકરાચાર્યજી કે છે આમ આ પરંપરાથી પ્રાપ્ત છે એટલું જ નહીં, આ બધા ઋષિ મુનિઓ જે છે એ ઋષિ મુનિઓના જે આપણા સંસ્કાર છે, ઋષિ મુનિઓનો આપણા પર જે ઉપકાર છે, અને એને કારણે આપણે આ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને તો શું કરવું જોઈએ? એટલે અહીંયા શ્રુતિમાં તો સ્વયં કે છે નમઃ પરમ ઋષિભ્યઃ, નમઃ પરમ ઋષિભ્યઃ. એ પરમ ઋષિ જે છે એ કેમ પરમ છે? પરમમ બ્રહ્મ સાક્ષાત દ્રષ્ટવંત. ઋષિ કોને કહેવાય? દ્રષ્ટવંત. એ પરમ બ્રહ્મના જેમણે દર્શન કર્યા છે એવા એ પરમ બ્રહ્મના દર્શન કરનાર જે ઋષિ મુનિઓ છે એને આપણે શું કરીએ? નમઃ. સાક્ષાત પરબ્રહ્મ દ્રષ્ટવંત. યે બ્રહ્માદય. તો આ મુંડક ઉપનિષદની દ્રષ્ટિએ કોણ છે? બ્રહ્માદય અવગતવંતશ્ચ. એમને આ બ્રહ્મ જ્ઞાન થયું હતું, અને એવા જે ઋષિ મુનિઓ છે પરમ ઋષય તેભ્ય ભૂયોપી નમઃ. એમને અમે શું કરી રહ્યા છે? વારંવાર નમસ્કાર કરીએ છીએ. તો કે 2 વાર કીધું નમઃ પરમ ઋષિભ્યઃ, નમઃ પરમ ઋષિભ્યઃ. તો કે 2 વાર કેમ કહેવામાં આવ્યું? દ્વિર્વચનમ. જો દ્વિવચન નથી, દ્વિર્વચનમ. પેલો રેપ છે. દ્વિર્વચનમ એ 2 વાર શા માટે કહેવામાં? અતિ આદરાર્થમ. જો અર્જુનની હાલત એવી થઈ હતી,
ભગવાને જયારે વિરાટના દર્શન કરાવ્યા તો ચારે બાજુ પેલા ભગવાનના દર્શન થતા હતા, એને ખબર નહીં પડ્યું શું કરું. એટલે ભગવાને શું કહે છે, અગ્રતશ્ચ પૃષ્ઠતશ્ચ અધશ્ચ. ભગવાન આગળથી તમને નમસ્કાર, ભગવાન પાછળથી તમને નમસ્કાર, ભગવાન ઉપરથી તમને નમસ્કાર, ભગવાન નીચેથી તમને નમસ્કાર. કેમ? એ કઈ બાજુ નમસ્કાર કરવા જોઈએ? જયારે વિરાટ એટલે સંપૂર્ણ બ્રહ્માંડ જ વિરાટ સ્વરૂપ છે, પછી આગળ શું પાછળ શું જો એટલે પેલો અર્જુનને ખબર નહીં પડે. નમો નમઃ સહસ્ર કૃત્વા નમઃ, ભગવાન 1000 વાર નમસ્કાર કરું, ભગવાન નમસ્કાર પણ બોલ્યા જ કરે. જો એને ખબર નહીં પડે શું કરું. વારંવાર નમસ્કાર કરતો રહે. કેમ? આદરાર્થમ. શાના માટે? આદર છે કે ભગવાન આવું સરસ તમારું વિરાટ સ્વરૂપ છે, એના પ્રત્યે જે આદર છે એ આદર પ્રગટ કરવા માટે અર્જુન શું કરતો હતો? નમો નમઃ. એટલું જ નહીં, મુંડક સમાપ્ત્યર્થમ ચ. આ મુંડક ઉપનિષદની સમાપ્તિ થઈ, અહીંયા મુંડક ઉપનિષદની પૂર્ણાહુતિ થઈ રહી છે, અને એટલા માટે શ્રુતિ માતા શું કરે છે? નમઃ પરમ ઋષિભ્યઃ, નમઃ પરમ ઋષિભ્યઃ. આ દ્વિવચનમ જયારે કરવામાં આવે શું બતાવે? સમાપ્તિ બતાવે. જો એટલા માટે ઓમકાર થાય બોલીએ ને ત્યાર પછી છેલ્લે પેલું 2 વાર નહીં બોલવાનું, કે છેલ્લે 2 વાર બોલ્યો એનો શું થઈ ગયો? ક્લાસ પૂરો થયો અને ક્લાસ શરૂ થયો હોય. જો આ સમય 2 વાર બોલી લો તો પછી ક્લાસ શું થઈ ગયો કહેવાય? પૂરો થઈ ગયો કહેવાય. દ્વિવચનમ સમાપ્ત્યર્થમ. આમ વારંવાર ઋષિઓને આપણે પણ નમસ્કાર કરીએ, એ ઋષિ મુનિઓને આપણે પણ પ્રાર્થના કરીએ. આ પ્રકારથી અમારા પર તમે પણ શું કરતા રહેજો? અનુગ્રહ કરતા રહેજો, અને એવી અનુકૂળતા કરતા રહેજો કે અમે આ શાસ્ત્રનું અધ્યયન કરતા રહીએ. અમે જ કરીએ એમ નહીં, બીજા પણ કરતા રહે. ભલે અમારા માટે આ મુંડક ઉપનિષદ અહીંયા સમાપ્ત થઈ ગયું. જો આ સમજ, બ્રહ્મ વિદ્યામાં આ નિયમ છે કે ક્યારેય કોઈ ગ્રંથ છેલ્લો નહીં હોય. એટલે ફરીથી આપણે ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવાહ બોલીશું. અને પહેલું પાનું તમારું કાઢો, પહેલો મંત્ર. કેમ? કે આપણે અહીંયા સમાપ્તિ કરી, પણ આપણે સમાપ્ત કરવાનું નથી. આ પરંપરા ચાલુ રહેવી જોઈએ. તે પરંપરા ચાલુ રહે, શાસ્ત્ર અધ્યયનની પરંપરા ચાલુ રહે, આ મુંડક ઉપનિષદનું અધ્યયન પણ આગળ થતું રહે. એના માટે આપણે શું કરીએ? અત્યારે જ આપણે શરૂઆત કરી આપીએ. આપણે અહીંયા શરૂઆત કરી દીધી, પછી બીજે ક્યાંક કોક શું કરશે? એ પ્રારંભ કરશે. અંત નથી. જો પરંપરા છે તો પરંપરામાં છેલ્લું હોય નહીં. એ શું થવું જોઈએ? ચાલુ રહેવું જોઈએ. એટલે આપણે પહેલા ભદ્રમ કર્ણે બી બોલીશું, અને પછી પહેલો મંત્ર. બરાબર? ઓમ ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવાહ, ભદ્રં પક્ષે માક્ષભીર્યજત્રાહ, સ્થિરૈરંગૈઃ તુષ્ટુવાગંસસ્તનૂભિઃ, વ્યશેમ દેવહિ સંયદાયુઃ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મંત્ર. ઓમ બ્રહ્મા દેવાનાં પ્રથમસ્તં બભૂવ. ઓમ બ્રહ્મા દેવાનાં પ્રથમં સંબભૂવ. વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા, સબ્રહ્મ વિદ્યાં સર્વ વિદ્યા પ્રતિષ્ઠાં. અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ, અથર્વણેયાં પ્રવદેત બ્રહ્મા. અથર્વા ત્વાં પુરોવાચંગિરે બ્રહ્મ વિદ્યાં. અથર્વા ત્વાં પુરોવાચાંગિરે બ્રહ્મ વિદ્યાં. અથર્વા ત્વાં પુરોવાચાંગિરે બ્રહ્મ વિદ્યાં. સ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ, સ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ. ભારદ્વાજો અંગિરસે પરાવરમ.
આમ આપણે શું કર્યું, આ મુંડક ઉપનિષદનો પ્રારંભ કરી દીધો. સૃષ્ટિમાં અન્ય ક્યાંય પણ એ પ્રારંભ થશે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ